પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ યાદ રાખેલું જે વસ્તુ છે એ આપણને તરત ભૂલાઈ જાય છે. એક વખત વાંચીએ અને કેવી રીતના મગજમાં છપાઈ જાય એની ચર્ચા આપણે આજે કરવાના છીએ. આજે હું તમારા સાથે શેર કરવાનો છું ગોલ્ડન મેમોરી રૂલ્સ. આ 4 રૂલ્સ તમે ફોલો કરશો 100%ની ગેરંટી આપું છું કે તમને લોકોને આસાનીથી બધું યાદ રહી જશે. ડન છે? તો પહેલો પોઈન્ટ આપણે ચર્ચા કરીએ, પે અટેન્શન. ડિયર સ્ટુડન્ટ્સ, મોટા ભાગે આપણને યાદ નથી રહેતું. એનું કારણ એ હોય છે કે જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ છીએ. મલ્ટીટાસ્કિંગ એટલે શું? હું વાંચું છું પણ એક બાજુમાં સોંગ પણ શરૂ છે. હું વાંચું છું પણ મારું મગજ જે છે એમ પણ છે મારા મિત્રનો મેસેજ આવ્યો કે નહીં, અથવા તો બીજી મને ચિંતા હોય, આ વસ્તુ લેવા જવાનું છે, મૂકવા જવાનું છે, અહીંયા કામ કરવાનું છે. ઘણી વખત આપણે શું કરતા હોય, વાંચતા હોઈએ પણ ધ્યાન વાંચવામાં ન હોય, મલ્ટીટાસ્કિંગ કરતા હોય. ટીવી શરૂ હોય અને વાંચતા પણ હોઈએ, મેચ શરૂ હોય અને વાંચતા પણ હોઈએ. ઘણીવાર તો આપણે એવું કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ શરૂ હોય ને વાંચતા હોઈએ છીએ, શોર્ટ શરૂ હોય ને વાંચતા હોઈએ છીએ. તો આવી રીતે આપણને યાદ નહીં રહે. સો તમારે પહેલું કામ શું કરવાનું છે? પે અટેન્શન. પૂરેપૂરું અટેન્શન તમારે આપવાનું છે. આ અટેન્શન આપશો તો અને તો જ તમે જે વાંચો છો એ તમને યાદ રહી શકશે. તો અટેન્શન આપવા માટે પહેલું તમારે કામ શું કરવાનું છે? જ્યારે વાંચવા બેઠો ત્યારે તમે એવી ટ્રાય કરો કે તમારા ઘરની અંદર ન તો ટીવી શરૂ હોવું જોઈએ, ન કોઈનો મોબાઈલ શરૂ હોવો જોઈએ. અગર શરૂ હોય તો તમે બીજા રૂમમાં હોવો જોઈએ કે જેનો અવાજ તમારા સુધી ન પહોંચે, કે જેથી આપણું અટેન્શન ભટકે નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે વસ્તુ તમે વાંચવા બેઠો છો, માનો કે ગણિત કરવા બેઠા છો, દાખલા કરવા બેઠા છો, તો તમને ખબર છે કે ભાઈ તમને ગાઈડ જોશે, કદાચ દાખલા નથી આવડતા તો જોવા માટે, યા ફેરબુક જોશે, આઈધર તમને ટીચરની નોટ્સ જોશે, હે ને? જો નોટ જોશે ને મોબાઈલમાં પીડીએફ છે તો પેલું કામ એ કરો બેટા, ફ્લાઇટ મોડ ઉપર નાખી દો અને ઇન્ટરનેટ બંધ કરી દો. ફ્લાઇટ મોડ કરી નાખશો એટલે ઇન્ટરનેટ બંધ જ થઈ જશે. આ વસ્તુ કરો, હે ને? તો આનાથી શું થશે? હવે બીજી વસ્તુ કે તમને ખબર છે કે ભાઈ તમારે પીડીએફમાંથી કરવાનું છે, તમારે ગાઈડમાંથી કરવાનું છે, તમારે ફેરબુકમાંથી કરવાનું છે, તો એ બધી વસ્તુ લઈને બેઠવાનું. હવે તમે બેઠા પછી પાછા ઊભા થઈને લેવા જાઓ, પછી પાછા બેઠો પછી પાછા ઊભા થઈને લેવા જાઓ. ભાઈ અટેન્શન જે છે ને એ જળવાય નહીં. તો પેલું બધું તૈયારી કરીને બેઠવાનું, જ્યાં શાંત માહોલ હોય ત્યાં બેઠવાનું અને પૂરેપૂરું અટેન્શન પોતાની જાત સાથે પ્રમાણિકતાથી બેઠવાનું છે અને પૂરેપૂરું કામ કરવાનું છે. આ પેલું કામ તમારું થઈ ગયું, પે અટેન્શન. નંબર 1. નંબર 2, જે બીજો પોઈન્ટ છે, અન્ડરસ્ટેન્ડિંગ બિફોર મેમોરાઇઝિંગ. આ બહુ જરૂરી છે બેટા. ઘણી વખત આપણે ગોખતા હોઈએ ને, સન બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, સન ઇઝ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, સન ઇઝ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, સન ઇઝ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. હવે નો સનનો મતલબ ખબર હોય, નો બ્રાઇટનો મતલબ ખબર હોય, નો બ્યુટીફુલનો મતલબ ખબર હોય. દબાદબી સન ઇઝ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. પછી એક્ઝામમાં જઈએ તો ક્યાં બ્રાઇટ ભૂલાઈ જાય ને ક્યાં બ્યુટીફુલ ભૂલાઈ જાય. ઘણી વખત તો ડોહો સન જ ભૂલાઈ જાય. કેમ? તો કે ગોખીને ગયા છીએ. ગોખવાનું નથી. તમે યાદ કરો છો, મેમોરાઇઝ કરો છો, એ પહેલા તમે લોકો એટલીસ્ટ સમજો તો ખરા કે કેવા શું માંગે છે. જરૂરી નથી કે 100% કોન્સેપ્ટ તમને સમજાતો હોય. તમે તમારી જાતને સમજાવો. તમને એમ થાય કે ભાઈ મેં ટીચરે કરાવ્યું હતું, ક્યારે હું નહોતો ગયો અથવા નહોતી ગઈ, મને ટીચરનું સમજાણું નથી, આવડ્યું નથી. તો આજના જમાનાની અંદર પેન્ટેડ એપ્લિકેશન અને યુટ્યુબમાં પેન્ટેડ ચેનલ છે. તમારે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, 6 વિષય અમે મૂકીએ છીએ અને ઓલરેડી બધું મુકાઈ ગયું છે. પેન્ટેડ એપ્લિકેશન છે જેમાં લાઈવ લેક્ચર તમે ભણીને પૂછી શકો છો. તો તમારી આગળ બધાય સાધન સામગ્રી છે, તમે સમજી શકો છો કોન્સેપ્ટને. એક વખત તમે કોન્સેપ્ટ સમજી લીધો પછી તમે એને પાકો કરવા બેઠો તો વાંધો નહીં આવે. પણ ખાલી ગોખવા બેઠા તો લોચા પડી જશે. બરાબર ને? તો તમને ખબર હોવી જોઈએ કે સનનો મતલબ શું, બ્રાઇટનો મતલબ શું, બ્યુટીફુલનો મતલબ શું. વિજ્ઞાન કરવા બેઠા તો એનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સમાજ કરવા બેઠા તો એનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. કોન્સેપ્ટ ખબર જ ન હોય ને એ બાપુ ભગાલાલ ભગા કર્યા કરે અને પછી એક્ઝામમાં કરે ભગો તો શું થાય? સમજલા? ખ્યાલ આવે છે? ટપ્પા પડા, હળ ઉતરી. તો તમે જ્યારે લર્ન કરવા બેઠો છો, મેમોરાઇઝ કરવા બેઠો છો, એ પહેલા તમારા લોકોને શું કરવાનું છે? કોન્સેપ્ટ સમજવાનો છે કે ભાઈ કેવા શું માંગે છે. પછી તમે તમારા શબ્દમાં લખશો.
જરૂરી નથી કે પાકું કરવું એટલે શબ્દ સહ લખવું, ના ના ના. તમે સમજ્યા પછી ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં તમે તમારી રીતે લખી શકો છો અને ટીચર માર્ક્સ આપે. કારણ કે જે તમારા માર્ક્સ આપવા બેઠા છે એ ટીચર છે, ભણેલા ગણેલા છે, એને ખબર પડે કે આ સવાલ પૂછ્યો એનો જવાબ છે કે નહીં. ગપાટા માર્યા હોય તોય ખબર પડે, પણ એ લોકો માર્ક્સ આપવા બેઠા છે, કાપવા નથી બેઠા. તમને માર્ક્સ મળશે તો શું કરવાનું છે? પાકું કરો એ પહેલાં તમારે કોન્સેપ્ટ સમજવાનો છે. અને કોન્સેપ્ટ ક્યાંથી સમજવો? મને નથી આવડતું, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેમ્પિયન બેચની અંદર જાઓ, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, તમે બધાય કોન્સેપ્ટ એની અંદર સમજી શકશો. એના પછી આગળ વ્યા જઈએ. રિપીટ એટ ઇન્ટરવલ. આ બહુ અગત્યની વસ્તુ છે દીકરાઓ. ઘણી વખત આપણે સ્કૂલમાં ગયા પછી ઘરે પહોંચ્યા પછી આપણે બેગ ખોલતા જ નથી. કોચિંગમાં ક્લાસીસમાં જઈએ, ઘરે પહોંચ્યા પછી બેગ ખોલતા જ નથી. તમને ખબર છે કે ઘણી બધી ટેસ્ટ તમે એવી આપેલી છે કે જેમાં તમે તૈયારી કરી જ નથી અને તમે ડાયરેક્ટ નામ લખીને પેપર લખવાનું શરૂ કરી દીધો છે. શ્રી ગણેશાય નમઃ, વાર્તા થઈ ગઈ પૂરી. પછી કરીએ ગડબડ ગોટો અને મામો મોટો. તો મારા નાના ભાઈઓ અને મારી નાની બહેનો, તમે લોકો ઘરે રિવિઝન તો કરો. અગર તમે ઓછી મહેનતે ઝડપથી યાદ રાખવા ઈચ્છો છો તો પહેલું કામ એ કરો કે જે કોન્સેપ્ટ, જે ટોપિક તમને કોચિંગમાં ચલાવ્યો છે, તમને સ્કૂલમાં ચલાવ્યો છે, બેટા ઘરે જઈને એને એક વખત રિવાઇઝ કરો. તરત બીજા દિવસે એમાં ડિફિકલ્ટી કે ડાઉટ હોય, ટીચરને પકડો. ટીચર આમને સમજાણું નથી. ટીચર જવાબ ન દે, પેન્ટેડ અગેન તમારા માટે છે. તમારા ફ્રેન્ડ્સ છે જે હોશિયાર હોય આપણા કરતા, એને પૂછવાનું કે આ કોન્સેપ્ટ સમજાવો નહીં મને. ટીચર 99% ના ન પડે, પણ 1% કેસની અંદર ટીચર બિઝી છે, અવેલેબલ નથી. ધેન તમે પેન્ટેડનો સહારો લઈ શકો, તમારા ફ્રેન્ડનો સહારો લઈ શકો અને તમે તમારા ડાઉટ જે છે એ ક્લિયર કરી શકો. હે ને? તને રિપીટ કરવું પડશે. તો તમે રિપીટ કેવી રીતના કરો? તો યાદ રાખો બેટા કે જે તમે કોચિંગમાં કે જે સ્કૂલમાં ભણ્યા છો એટલીસ્ટ એક વખતે રિવાઇઝ કરો, પછી એને 7 દિવસે એક વખત રિવાઇઝ કરો, પછી એને તમે લોકો જે છે 15 ડેઝમાં એક વખત રિવાઇઝ કરો અને ચોથા અઠવાડિયે એટલે કે 30 દિવસે કે 28 દિવસે રિવિઝન કરો. પહેલા અઠવાડિયે, બીજા અઠવાડિયે, ત્રીજા અઠવાડિયે, ચોથા અઠવાડિયે. એટલા માટે હું કહું કે તમે લોકો સ્કૂલમાં જો રાઉન્ડ હાલતા હોય અથવા કોચિંગમાં તમારા રાઉન્ડ હાલતા હોય, પેપર હાલતા હોય 25 માર્ક્સના, 30 માર્ક્સના, તમે એ રાઉન્ડ ઉપર જો ફોકસ કરો ને તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કારણ કે સ્કૂલમાં રાઉન્ડ હાલતા હોય, કોચિંગમાં રાઉન્ડ હાલતા હોય, તો એ રાઉન્ડની તમે તૈયારી કરશો તો એકને એક વસ્તુ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી તમે 10 વાર કરી નાખીએ છીએ, 10 વખત રિવિઝન કરીએ છીએ. પણ મોટા ભાગના વિદ્યાર્થી શું કરે ખબર? રાઉન્ડની તૈયારી જ નથી કરતા, આમ આવીને રાઉન્ડની એક્ઝામ દઈ દે. એ નુકસાન છે તમારું. તમને માનો કે ભાઈ ગણિતનું પેપર હતું અને રાઉન્ડની અંદર આંકડાશાસ્ત્રની સંભાવના, આ 2 ચેપ્ટર હતા, તમે પહેલી વખત કર્યું, તમને 25% આવડ્યું. બીજો રાઉન્ડ છે એમાં 2 ચેપ્ટર તો હોવાના, બીજા એડ થશે, 25% બીજું આવડ્યું. ત્રીજો રાઉન્ડ, ચોથો રાઉન્ડ, આ 4 રાઉન્ડ જાય ને બાપ, તો આ ચેપ્ટર બધા તમને મોઢે થઈ જાય, સૂત્ર મોઢે થઈ જાય. મેં 10મા ધોરણની અંદર એવા તારલા જોયા છે કે જેને આખું વરહ પૂરું થઈ જાય ને તોય મધ્યકનું સૂત્ર ન આવડતું હોય. બોલો કેમ? તો કે બાપના હમ ખાઈને એ બુક અડી જ ન હોય. અમારા સાહેબ અમને એમ કહેતા, ખીજાતા અમને. અમારા સાહેબ અમને શું ખીજાતા? અમારા સાહેબ કહેતા અમને કે બુક ખોલવાથી તારા પપ્પા મરી જાય તો બુક, એટલે કે ને કે બુક ખોલે તમારો બાપ મરી જાય એટલે બુક ન ખોલો, એવું કંઈ છે? અમારા ટીચર અમને આવા કડક શબ્દોમાં કહેતા. અને પછી એમ બુક ખોલતા, અને બુક ખોલતા એટલે રિઝલ્ટ સુધર્યું. તો તમારે એક નિશ્ચિત સમય દરમિયાન એને રિવિઝન કરવાનું છે. તમને ખબર નથી પડતી કે ભાઈ જાતે હું ટાઈમ ટેબલ બનાવું અને કેવી રીતના બનાવું, સમજાતું નથી. તો તમારી કરતાં થોડોક વધારે મગજ ટીચર પાસે હોય ને, એ તમારા માટે પ્લાનિંગ કર્યું હોય ને, તો ટીચરે જે પ્લાન બનાવ્યો એ ફોલો કરો. મોટાભાગના વિદ્યાર્થીઓ ફોલો નથી કરતા, એના કારણે એનું સારું પરિણામ નથી આવતું. તો આ રાઉન્ડ સતત રિવિઝન કરવું એ પણ એક બહુ સરસ મજાનો રસ્તો છે. એન્ડ ધેન 4th પોઈન્ટ, સ્લીપ અને હેલ્થ. આ બહુ જરૂરી છે ભાઈ, બહુ જરૂરી છે. પહેલા હેલ્થ ઉપર વાત કરીએ. પાકું કરવા માટે આપણને યાદ તો જ રહે. તમે જુઓ, આપણા પેટને અને આપણા મગજને એકબીજા સાથે સંબંધ છે. જ્યારે તમે બહુ ટેન્શનમાં હશો ત્યારે તમને ઉલટી થવા મળે, ઉપકા થવા મળે, જુલાબ થઈ જાય, પેટમાં ગડબડ થઈ જાય. કેમ? કારણ કે આપણું મગજ અને આપણું ગટ્સ, આપણું પેટ આ જોડાયેલા છે, આ ભેગા છે. આમ આની અસર એકબીજા ઉપર થાય. અગર તમે પ્રોપર ખોરાક નથી ખાતા
તમે વધારે પડતું ખાવ છો, એ ફાસ્ટ ફૂડ ખાવ છો જે આપણા શરીરને નુકસાન કરે એવું હોય, તો પરિણામે એ આપણી હેલ્થ બગાડશે. જો હેલ્થ ખરાબ હશે ને, તમે ગમે એટલી મહેનત કરશો, તમને વાંચવાનું મન જ નહીં થાય, કંટાળો આવશે, તમને આળસ આવશે, તમને બગાસ આવશે, તમે ઘડીક બેઠા તમારું શરીર દુખવા મળશે, માથું દુખવા મળશે. પણ જો હેલ્થ સારી હશે તો આ પ્રોબ્લેમ નહીં થાય. એટલે પહેલું ફોકસ તમારે હેલ્થ ઉપર કરવાનું, અને બીજું સ્લીપ ઉપર. હવે ઘણા બધા વિદ્યાર્થી મેં લોકોના મોબાઈલ જોયા છે, સ્ટુડન્ટ્સના રિયલાઇઝ કરાવવા માટે કે ભાઈ તારો મોબાઈલ ખોલ, એમાં સ્ક્રીન ટાઈમ જોતો. વિદ્યાર્થીનો મોબાઈલ કોઈને સ્ક્રીન ટાઈમ જોવે ને, 8 કલાક સ્ક્રીન ટાઈમ હોય, 24 કલાકમાંથી 8 કલાક એનો મોબાઈલ શરૂ હોય. હવે 8 કલાક મોબાઈલ કેમ શરૂ હશે વિચાર તો કરો. એ 5 કલાક સ્કૂલે જાય છે, 2 કલાક ટ્યુશનમાં આવતો હશે, તો 5 ને 2 7 કલાક સ્કૂલની આવવા જવાની, ટ્યુશનની આવવા જવાની ગણો તો કેટલી થઈ? 8 કલાક થઈ. માણસ 6 કલાક સુવે, 14 કલાક થાય, વાહે વધે કેટલી? 24માંથી 10 કલાક, એમાંથી 8 કલાક મોબાઈલ વાપરે. બોલો, વિચાર કરો તમે. આવું મેં જોયું છે. તો એ હુતા હોય કેટલી કલાક? મેં એવા વિદ્યાર્થી જોયા છે કે એ રાત્રે 1 વાગે 2 વાગે સુવે, સવારની સ્કૂલ હોય, ઊંઘમાં ઊભો થાય 6:30 7 વાગે, ફટાફટ બ્રશ કર્યું ન કર્યું, યુનિફોર્મ પહેર્યો ન પહેર્યો, એક ઘરની બહાર વાર્તા પૂરીને પછી સ્કૂલમાં જાય. તમે મને કહો પોતાના દિલ ઉપર હાથ રાખીને કે આવી રીતના હાલતમાં જો આપણે સ્કૂલ જઈએ, કેટલા % ટીચર ભણાવી આપણા મગજમાં ઉતરે? તમારી ઊંઘ જ 3-4 કલાકની છે. થોડુંક વિચારો. સમજાઈશ મારી વાત? ભાઈ પ્રોપર ઊંઘ તો લ્યો. તમે ભણવાના કારણે ઊંઘ ઓછી લ્યો છો એવું નથી, તમે મોબાઈલના કારણે ઊંઘ ઓછી લ્યો છો બાપ, જે તમે તમારું જીવન ખરાબ કરો છો. હવે રાત્રે તમે સૂતા હો માત્ર ને માત્ર 4 કલાક, સવારે ઊભું થઈને સ્કૂલ જવાનું હોય. કેમ? તો કે રાત્રે મોબાઈલ સુધી ઇન્સ્ટાગ્રામની રીલ્સ એન્જોય કરતા હોઈએ આપણે. તો કેમ આપણને સ્કૂલનું મગજમાં ઉતરે, ટ્યુશનનું મગજમાં ઉતરે, કઈ રીતે આપણને પાકું થાય? અને પછી જ્યારે એક્ઝામ ઓરી આવે ત્યારે આપણે ચિંતામાં પડીએ, પછી આપણે એમ કહીએ મારા નસીબમાં જ સારા માર્ક્સ નથી, મારા નસીબ જ ખરાબ છે, મેં પાકું કર્યું એ આવ્યું જ નહીં. ડોહા સવાલ કર્યા હોય 5 પાકા, ક્યાંથી એમાંથી આવે? સમજાઈશ? ખ્યાલ આવ્યો? સમજાણું? તમારા બાપ પહેલા તમે તમારી સ્લીપ, તમારી ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ હોવી જોઈએ. 6 કલાક. બપોરે પછી 1-8 કલાક તમે સૂવો છો, 40 મિનિટ કે 20 મિનિટનો પાવર નેપ લઈ લો છો, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. પછી વધારે 7.5 કલાક, એનાથી વધારે ઊંઘ ન હોવી જોઈએ વિદ્યાર્થી જીવનમાં. 7.5 કલાક ઇનફ, મોર ધેન ઇનફ. એનાથી વધારે ઊંઘ ન હોવી જોઈએ. અને આના 6 થી 7.5 કરતાં ઓછી ઊંઘ પણ ન હોવી જોઈએ. આ 2 વસ્તુ જરૂરી છે. જો આ વસ્તુ કરશો તો તમે ફ્રેશ ફીલ કરશો, તમે રિલેક્સ હશો, તમારી હેલ્થ સારી હશે, તો તમે લોકો જે કંઈ પણ યાદ કરતા હશો એમાં તમારું ધ્યાન પણ રહેશે, તમે એ સમજી પણ શકશો, તમે રિવિઝન પણ કરી શકશો, અને પરિણામે તમે આખા સવાલના જવાબ, આખા સિલેબસના બિંદાસ યાદ કરી શકશો, અને પેપરમાં સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો. ખ્યાલ આવ્યો? તો આ 4 સ્ટેપ જે છે એ તમારે ફોલો કરવાના છે. એવરી મંડે મોટિવેશનની અંદર તમને ઉપયોગી થાય એવા વિડીયોઝ હું લઈને આવું છું. જો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ધોરણ 9 થી 12ની અંદર અભ્યાસ કરો છો અને તમે લોકો ચેમ્પિયન બનવા માંગો છો, તો લાઈવ લેક્ચર આપણા એપ્લિકેશનમાં શરૂ છે. પહેલેથી કરાવશું. વર્ષ દરમિયાન 3 વખત ઓછામાં ઓછો સિલેબસ પૂરો થશે અને તમને લોકોને જગોમગો થઈ જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ વિડીયો કરી દો તમારા એ મિત્રોને શેર કે જેને તમે સૌથી વધારે દિલથી પ્રેમ કરો છો, તમારો પક્કો ભાઈબંધ છે, તમારો પક્કો દોસ્ત છે, તમારી પાક્કી બેનપણી છે, એ બધાને આ વિડીયો શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.